નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, એક સરસ કોમ્પ્લિમેન્ટ છે તમારા માટે. યુટ્યુબ પર મીનાક્ષી આંટી તમને એવું કહે છે કે એમનો છોકરો હજી 6 વર્ષનો છે અને રેગ્યુલર જોક સ્ટુડિયો સાંભળે છે અને રોજ તમારો શો સાંભળીને જ સૂઈ જાય છે. તમારા શો સાંભળ્યા વગર સૂતો જ નથી. તે આ મીનાક્ષી બેને કમ્પ્લેન કરી કે કોમ્પ્લિમેન્ટ આપ્યું? કોમ્પ્લિમેન્ટ છે કાકા, કોમ્પ્લિમેન્ટ. 6 વર્ષનો યંગ ફેન છે તમારો. મારો અવાજ સાંભળીને જ સુઈ જાય છે એમ? તું જો ભઈલું હો, આ મધુરતા જો મારા અવાજની. એ મધુરતા હવે ડીઝલ પીધેલો અવાજ તો કોઈનો ના હોય. ગમે તે છોકરો સાંભળીને સુઈ જાય છે ને. હારું ચીડાશો નહીં. તે મીનાક્ષી બેન, તમારા છોકરાનું નામ હવે તમારે લખવું હતું ને, હું મસ્ત અહીંયા રેડિયો પર બોલા તેનું નામ. પણ સરસ, ચાલો થેન્ક યુ. બાળપણ છે. 6 વર્ષનો ફેન મળ્યો મને, બોલો. પણ કાકા 6 વર્ષના બાળકને શું ખબર પડતી હશે યાર તમારી વાતો? ભાઈ બધું ખબર પડે. અત્યારના જનરેશન, તને ખબર નહીં, અત્યારનો બાળક તો બધું સમજી જાય. તને કહો, આવડો અમથો 5 વર્ષનો છોકરો હમણાં શું કે ખબર? જગ ગુમ્યા થારે જેસા ના કોઈ, બોલો. પણ અમે આ ઉંમરે ખાલી આટલું જ શીખેલા. ગોલ ગોલ ટામેટું નદીએ નાવા જતું તું, ઘી ગોળ ખાતું તું. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ 6 વર્ષના ફેન માટે. Only on